હું સર્વ ધર્મપ્રેમી શ્રોતાજનોને આજે ભોળેનાથની ઉદારતા વિશે એક જાણકારી આપવા જઈ રહ્યો છું. જગતના ત્રિદેવોમાં સૌથી જો કોઈ ભોળા દેવ હોય તો મહાદેવ છે. એનાથી સૌ કોઈ સુપરિચિત છે. મહાદેવ ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રના જાપ માત્રથી ભક્તો ઉપર કૃપાયમાન થઈ જાય છે અને કૃપામાં એ મહાદેવજી આપવા બેસે. મહાદેવજી જેવો કોઈ દાતા થયો નથી અને થશે નહીં. મહાદેવજીની ઉદારતા સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. એકવાર મહાદેવજી યજ્ઞ કરવા માગતા હતા. યજ્ઞની અંદર એમણે બ્રાહ્મણ તરીકે રાવણને બોલાવવાનું નક્કી કર્યું. બ્રાહ્મણ એમના નવા કુબેરજીએ બનાવેલા સુવર્ણ મહેલમાં યજ્ઞ કરવા આવ્યો. યજ્ઞની પૂર્ણાવતિ બાદ બ્રાહ્મણને દક્ષિણા આપવાની થઈ ત્યારે શિવ મહારાજે કીધું કે આપ જે ઉચિત દક્ષિણા માગી લો, જે આપને જરૂરી હોય તે. રાવણ એટલો બધો સ્વાર્થી હતો કે એને દક્ષિણામાં યજમાનનો મહેલ સોનાનો જે બનાવેલો હતો એ જ માગી દીધો. સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે મહાદેવજીએ પળ વિચાર કર્યા વગર રાવણને સુવર્ણનો મહેલ આપી દીધો. આટલું જ નહીં, રાવણ હજી માગતા ધરાયો નહીં. એને દક્ષિણામાં માતા પાર્વતીજીને પણ માગી લીધા. શિવજીએ એમાં પણ વિચાર કર્યા વગર પાર્વતી માતાને દક્ષિણામાં રાવણને આપી દીધા. આટલી બધી ઉદારતા જગતમાં કોઈ દેવની થઈ નથી અને થવાની નથી. હવે રાવણ જ્યારે માતા પાર્વતીને લઈને ચાલ્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ કે હવે આ શું કરશે. શંકર ભગવાનનું સ્મરણ કર્યું પાર્વતી માતા એટલે શંકર ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને કીધું, હે દશાનંદ, તું ક્યાં જાય છે? ત્યારે રાવણે કીધું, માતા પાર્વતીને લઈને. એટલે હસવા માંડ્યા અને કીધું કે આ પાર્વતી માતા ઓરિજિનલ નથી, આ ડુપ્લિકેટ છે. એમ કહ્યું એટલે રાવણે કીધું, કઈ રીતે? એટલે માતાને નીચે ઉતાર્યા ત્યારે ભગવાને લીલા કરી. પાર્વતીના અંગમાંથી દુર્ગંધ નીકળી અને એમને કીધું કે જો ખરેખર એવી હોય તો દુર્ગંધ નીકળે નહીં. ભગવાનની લીલાથી રાવણ છેતરાઈ ગયો અને પાર્વતી માતાને ત્યાં જ મૂકીને લંકા જતો રહ્યો. અન્યથા પાર્વતી માતાની તકલીફો વધી જાત. આ રીતે ભોળેનાથ આપવામાં કંઈ જ વિચારતા નથી. એવી જ રીતે સમુદ્ર મંથન વખતે પણ સૌ કોઈ દેવો બીજા બધા સારી વસ્તુઓ માટે લડાલડી કરવા માંડ્યા. અમૃત માટે, હાથી માટે, ઐરાવત હાથી માટે, ઉચ્ચ શ્રવા ઘોડા માટે, રત્નો માટે. પરંતુ જ્યારે ઝેર નીકળ્યું ત્યારે એ ઝેર પીવા માટે મહાદેવજીને જ પસંદ કરવામાં આવ્યા અને મહાદેવજીએ એટલા માટે ઝેર ગળામાં અટકાવી રાખ્યું. કારણ કે એમના હૃદયમાં રામ ભગવાનનો વાસ હતો. એમના પ્રભુને તકલીફ ના થાય એટલા માટે એમને ગળામાં ઝેર અટકાવી રાખ્યું. ત્યારથી એ નીલકંઠ કહેવાયા. આ રીતે જગતની અંદર અનેક દ્રષ્ટાંતો એમની ઉદારતાના છે. સમગ્ર દર્શક પ્રેમી મિત્રોને શિવજી મહારાજ નિવૃત્તિ ધર્મ સમજાવે છે. પ્રવૃત્તિ ધર્મ ભગવાન નારાયણ સમજાવે છે. જય શ્રી કૃષ્ણ.